સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। મિત્રો તમામ પ્રકારની યોજનાની માહિતી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે સૌથી પહેલાં તમને। તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજની યોજનાને લઈને આવ્યા છીએ તે છે મુખ્યમંત્રી મા અને મા વત્સલ્ય યોજના। જે ગરીબી રેખા હેઠળ જીવતા જે કુટુંબો હોય અને મધ્યમ વર્ગના જે કુટુંબો હોય તેને જે દવાખાનાની અંદર છે તેના માટે મા વાત્સલ્ય યોજના કાર્ડથી છે એ સરકારશ્રી તરફથી છે ફ્રીમાં દવાઓ આપવામાં આવે છે। તેનું એક કાર્ડ માટેની છે આજે મા વાત્સલ્ય યોજના માટેનું છે એ યોજના લઈને આવીએ છીએ। મુખ્યમંત્રી જે અમૃત યોજના છે એ આ યોજનાની વાત કરીએ મા વાત્સલ્ય યોજના, તો સંપૂર્ણ યોજનાની માહિતી મેળવો આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરેપૂરો જોશો એટલે આ યોજનાની માહિતી છે તમને ખબર પડી જશે। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો વાત કરીએ કે મુખ્યમંત્રી મા અને મા વાત્સલ્ય યોજના, તો ગરીબી હેઠળ જે જીવતા કુટુંબો હોય કે મધ્યમ વર્ગના કુટુંબ હોય કે પોતાની આવકનો જે મોટો ભાગ છે ગંભીર રોગની જો સારવાર હેઠળ છે પાછળ છે ખર્ચ થતો હોય, જેથી ગરીબી રેખા હેઠળ જીવતા જે દરેક કુટુંબ હોય, મધ્યમ વર્ગના કુટુંબ હોય કે ગંભીર પ્રકારની બીમારી ધરાવતા કોઈ રોગો હોય તેની સારવારની મદદ કરવામાં છે એ જતા હોય છે અમુક એના રૂપિયા। તો આ મદદ કરવા છે સરકાર કટિબદ્ધ છે। આમ લાભાર્થીને છે ગંભીર પ્રકારનો જે કોઈ બીમારી હોય એમાં કેશલેસ સારવાર એક ઉત્તમ છે પ્રકારની ગુણવત્તા સભર છે એ તબીબી હેઠળ છે સારવાર અને ઉચ્ચ તબીબી ખર્ચ સામે છે એ નાણાકીય સુરક્ષા મળી રહે તે માટે છે ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં છે ગરીબી રેખા હેઠળ જીવતા જે કુટુંબ હોય તેના માટે છે મુખ્યમંત્રી અમૃત મા યોજના એટલે કે તારીખ 4/9/2012 છે અમલમાં મૂકેલી છે। જે તેમજ યોજનાની જે સફળતાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે છે મુખ્યમંત્રી મા યોજના છે એ વ્યાપ વધારીને 2014-15માં છે વાર્ષિક લાખ જે આવક છે મિત્રો 1,20,000 કે તેથી ઓછી આવક ધરાવતા જે કુટુંબો હોય તેને મધ્યમ વર્ગના જે કુટુંબો હોય તેને મહત્તમ 5 વ્યક્તિ માટે છે મુખ્યમંત્રી અમૃત મા વાત્સલ્ય યોજના છે મિત્રો એ 15/8/2014 છે અમલમાં કરી છે। હવે તમારા કુટુંબની અંદર 5 વ્યક્તિ હોય 5 થી 5 લગ્નના, તો 5 વ્યક્તિને છે આ યોજનાનો લાભ લઈ શકે છે। કોઈ પણ બીમારી હોય મોટી બીમારી હોય તે પણ છે મિત્રો સરકારશ્રી તરફથી છે એનું બિલ છે સરકારશ્રી તરફથી ભરવામાં આવશે। એટલે તમારે છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમારે જે મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના કાર્ડ કાઢવાનું હોય તો તેમાંથી તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નહીં રહેશે। તમારી આવક છે મિત્રો 1,20,000 કરતાં ઓછી હોવી એ જરૂરી થશે। વર્ષ 2017-18માં મા વાત્સલ્ય યોજના અંતર્ગત છે મિત્રો મધ્યમ વર્ગના જે પરિવારની છે આવક મર્યાદા વધારીને 1.50 લાખ રૂપિયા છે કરવામાં આવી છે। 2017-18માં જેમ જેમ આવક પણ વધતી જાય મિત્રો 1,50,000 છે મિત્રો 1.50 જો કંઈ આવક હોય તો એ આવક પ્રમાણે છે મિત્રો મા વાત્સલ્ય યોજનાની અંદર છે લેવામાં આવે છે। એના પછી મિત્રો વાત કરીએ તો મિત્રો 2016થી છે યુવિન કાર્ડ ધારકોને પણ છે આ યોજનાનો છે આવરી લેવામાં આવે છે। જો કોઈ યુવિન કાર્ડ ધારકોને છે પણ આ યોજનાનો લાભ મળી શકશે। પછી મિત્રો વાત કરીએ તો મિત્રો ગંભીર બીમારીઓ માટે છે કુટુંબ દીઠ જે વાર્ષિક મહત્તમ રૂપિયા છે 2 લાખ રૂપિયા સુધીની છે કેશલેસ સારવાર છે ઉપલબ્ધ કરવામાં આવશે। એમાં કુટુંબના મહત્તમ 5 વ્યક્તિને છે કુટુંબના વડા પત્ની અને 3 જે આશ્રિતો બાળકોને મળવાપાત્ર થશે। નવજાત શિશુમાં છે 6ઠા સભ્ય તરીકે છે એ યોજનામાં આવરી લેવામાં આવે છે। યોજના હેઠળ છે લાભાર્થીઓને છે હોસ્પિટલ ખાતે છે એ હેતુ આપવા જવાના ભાડા પેઠે રૂપિયા 300 રૂપિયા ચૂકવવામાં આવશે। આ યોજના હેઠળ જો લાભ તમે મિત્રો લેવા જશો તો તમને આ હોસ્પિટલ ખાતેથી છે સારવાર હેતુના આવવા જવા માટેના પણ તમને 300 રૂપિયા આપવામાં આવશે। ગંભીર જો બીમારી માટે છે કુટુંબીઓમાં છે મા તથા મા વાત્સલ્ય યોજના હેઠળ છે એ બોન્જ જે દાઝેલા હૃદયના ગંભીર રોગો હોય, કિડનીની ગંભીર ઈજા હોય, રોગ સામે હોય, મગજના છે ગંભીર રોગો હોય, ગંભીર ઈજા હોય, નવજાત શિશુનો ગંભીર રોગ હોય, કેન્સરની સર્જરી, પછી
કેમોથેરાપી હોય, રેડિયોથેરાપી હોય, જેવી કે બુદ્ધિની જે ટોટલ 628 જેટલી છે એ પ્રોસેસ હોય તેના માટે છે ઉત્તમ પ્રકારની છે સારવાર આપવામાં આવશે. લાભાર્થીઓની વાત કરીએ મિત્રો તો મુખ્યમંત્રી છે મિત્રો, મુખ્યમંત્રી અમૃત મા યોજના હેઠળ છે ગુજરાત રાજ્યના જે તમામ 33 જિલ્લાઓ હોય તો 33 જિલ્લાની અંદર છે ગરીબી રેખા હેઠળ જીવતા જે લોકો હોય તેમાં ગ્રામ વિકાસમાં વિભાગમાં અને શહેરી વિભાગમાં જે યાદી મુજબ અંદાજે છે 41.50 લાખ છે કુટુંબનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આ યોજના છે અંદર સમાવેશ કરવામાં આવે છે. અને મા વાત્સલ્ય યોજના હેઠળ છે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં છે 1.50 લાખ કે તેથી વધારે છે એ મિત્રો ધરાવતા છે વર્ગના મધ્યમ વર્ગના છે પરિવારનો સમાવેશ થાય છે. એટલે કે 1.5 લાખ જેટલા છે આમાં પરિવારોની અંદર છે સમાવેશ કરવામાં આવે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપનું એક કાર્ડ છે મિત્રો તમને મળવાપાત્ર થશે કે મા વાત્સલ્ય યોજના છે મિત્રો એનું કાર્ડ છે. આ ટાઈપનું એક કાર્ડ છે અહીંયા તમે જોઈ શકો છો. અહીં બતાવું છું કે આ મિત્રો મુખ્યમંત્રી અમૃત યોજના છે અને મુખ્યમંત્રી અમૃત યોજનાના આ ટાઈપના 2 પીળા અને એક એ જેવા છે 2 તમને કાર્ડ આપવામાં આવશે. 2 ટાઈપના કાર્ડ આવે છે. આગળ વાત કરી કે આ યોજના હેઠળ છે લાભાર્થીઓને કુટુંબને છે દરેક સભ્યોના છે ફોટા, બાયોમેટ્રિક અંગૂઠાના નિશાન સમાવેશ છે હોય તેવા OR જે ક્વિક રિસ્પોન્સ છે મા વાત્સલ્ય કાર્ડ છે એ આપવામાં આવે છે. અને મા કાર્ડ છે દ્વારા લાભાર્થીઓને યોગ્ય ઓળખ કરી અને ખોટા લાભાર્થીઓને છે ઓળખમાં અને તેને કાબૂમાં રાખી શકાય છે. હવે આમાં તમારી ફિંગરપ્રિન્ટ લેશે. એ લોકો દવાખાને તમે કઢાવવા જશો ત્યારે છે મિત્રો તમારી ફિંગરપ્રિન્ટ લેશે અને આધાર કાર્ડ છે તમારું આધાર કાર્ડ સાથે ફિંગરપ્રિન્ટો પણ છે આ યોજના હેઠળ છે લાભાર્થીઓને મળવાપાત્ર થશે. અને બાયોમેટ્રિકથી અંગૂઠો તમારે આપવા પડશે. મા વાત્સલ્ય યોજનામાં છે કાર્ડ યોજના હેઠળ છે સ્થાપિત તાલુકામાં છે માં કિયોસ્ક CVK સેન્ટર છે પોસ્ટ કરી પરથી મેળવી શકાય છે. અને નોંધણીમાં તાલુકાની કક્ષાએ છે એમાં ક્રિયોસ તેમજ સિટી સર્વિસ કક્ષાએ છે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ ટાઈપનું તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અહીંયા તમે મુખ્યમંત્રી અમૃત સહાય યોજના માટેનું કાર્ડ છે તમે જોઈ શકો છો. એના પછી આગળ વાત કરીએ મિત્રો 26/1/2016 છે 33 જિલ્લાઓમાં છે મોબાઈલ કિયોચક થકી છે એ ગામોગામ બાકી રહી ગયેલા છે લાભાર્થીઓને નોંધણી પણ કરવાનું છે આયોજન કરેલ છે. મા વાત્સલ્ય યોજનામાં હેઠળ છે મા વાત્સલ્ય કાર્ડનું છે કઢાવવું ફરજિયાત છે. જેની માટે છે નીચે જણાવેલી નિયત જે અધિકૃત અધિકારી પૈકી ગમે તે એક અધિકારીનો છે એ પાસેથી જે 1.50 લાખ તેથી ઓછી પારિવારિક આવકનો છે એ દાખલો જરૂરી લેવશે. પ્રમાણનો દાખલો જોશે અને જે પરિવારે મેળવેલ છે એમાં 3 વર્ષ સુધીનો છે ગ્રાહ્ય લખાશે. આ જે કાર્ડ છે કઢાવશો એટલે 3 વર્ષ લગન ગ્રાહ્ય લખાશે. જિલ્લા કલેક્ટર છે જિલ્લા કચેરી વિકાસ અધિકારી નાયબ કલેક્ટર શ્રી છે એ બ્રાન્ચ ઓફિસ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર તરફથી કાઢેલ છે. યોજનાની માહિતીની વાત કરીએ મિત્રો કે યોજના હેઠળ છે લાભાર્થીઓ માટે છે હોસ્પિટલનું રજિસ્ટ્રેશનથી લઈ કન્સલ્ટેશન નિદાન કેમ્પ માટેની જે લેબોરેટરી રિપોર્ટ તેમાં સર્જન રિપોર્ટ સર્જરીના બાદ જે અનુવૃત્તિ સેવાનો દાખલ ચાર્જ છે એ જે ફોલોઅપ મુસાફરીનો ખર્ચ વગેરે સમાવેશ છે મિત્રો એ સમાવેશ આની અંદર થાય છે. આ યોજનાની અંદર જે યોજનાની છે મિત્રો આ યોજનાની હેઠળ જ છે મિત્રો એ સમાવેશ છે બધો થઈ જાય છે. યોજનામાં બધો સમાવેશ છે પૂરો કરવામાં આવે છે. મા વાત્સલ્ય યોજનાની અંદર છે. યોજનાના અંતર્ગત છે લાભાર્થી મળેલી છે નિયત સારવારનો નિયત ખર્ચ છે હોસ્પિટલની અંદર કરવાનો રહેશે સરકારશ્રી દ્વારા. મા કાર્ડ ધરાવતા છે લાભાર્થીઓ માટે છે યોજનાનો લાભ છે જોડાયેલો રહે અને સારી સુવિધા છે ધરાવતી હોસ્પિટલમાં જઈ અને આ લાભ લઈ શકશે. મુખ્યમંત્રી અમૃત મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ છે હેલ્થ જે એચ્યુઅન્સ આધારિત છે જેમાં કોઈ પણ છે એ વીમા કંપની સમાવેશ થતી નથી. એટલે આમાં કોઈ વીમા કંપનીનો હાથ છે નહીં તમને એવું થતું હોય તો એ ખાસ ધ્યાન દેશોમાં. મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના હેઠળ છે સ્પર્ધાત્મક ઇન્ડેટિંગ છે ટેકનિકલ અને ફાઇનાન્શિયલ બીડ મારફતે છે એ ભાવે જે વિવિધ પ્રોજેક્શન પેકેજ નક્કી કરેલા છે. પછી આ યોજના હેઠળ છે સંલગ્ન હોસ્પિટલ સાથે છે એ તેનું પ્રમાણપત્ર હોય અને રજીસ્ટર થયેલા હોય તેમને જ છે આ પેકેજ દ્વારા છે 100% ક્વોન્ટિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. યોજનાનો પ્રચાર અને પ્રસાર માટે છે રાજ્ય સરકાર દ્વારા છે તમામ પ્રયત્નો કરેલ છે. જેમાં યોજના હેઠળ છે મેગા હેલ્થ કેમ્પ હેલ્થ સાથેના તમામ પ્રકારની છે હોસ્પિટલો તેમજ બસ સ્ટેન્ડ
કરવા માટે છે. એમાં બહેનોમાં BPL કુટુંબની છે નોંધણીમાં 100% રજિસ્ટ્રેશન દીઠ છે પ્રોત્સાહન આપવામાં આવશે. આશા બહેનો હોય છે તેને લિંક વર્કર દ્વારા છે 3 બહેનોનું છે ઉત્સવ છે કરવામાં આવશે. પ્રતિદિન છે મોબાઈલની કિસ્સાઓ પરથી છે નીકળતા જશે અને પ્રતિ કાર્ડ દીઠ છે ₹2 આપવાના રહેશે અને લાભાર્થીઓને છે મૂંઝવણનું છે એ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. મુખ્યમંત્રીજીએ મહાવાત્સલ્ય યોજના છે તેમાં અમૃત યોજનામાં છે 20 સપ્ટેમ્બર 2014થી લઈ સ્માર્ટ ગવર્મેન્ટ 2014 પ્રતિષ્ઠિત જે પ્લેનેટેરિયમ છે સ્કોચ એવોર્ડ આપવામાં આવેલ છે. મુખ્યમંત્રી યોજનામાં છે 13 ડિસેમ્બર 2014ના રોજ પ્રતિષ્ઠિત જે CI માટેને પણ એવોર્ડ આપવામાં આવે છે, પુરસ્કાર આપવામાં આવે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો લાગ્યો હોય સારો તો મિત્રો તમે શેર કરશો, લાઈક કરશો અને મિત્રો અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય એટલે કે ફોલો કરેલી ન હોય તો તેને ફોલો કરવા નમ્ર વિનંતી.